માળિયાહાટીના તાલુકાના આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમાર બોટાદના ઘટનામાં ધરપકડ બાદ 57 દિવસ પછી જામીન પર મુક્ત થતા પોતાના માદરે વતન માળિયાહાટીના તાલુકાના ગડોદર ગામે પહોંચ્યા હતા. ગામે પહોંચતા જ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ખેડૂતોના નેતા જિંદાબાદના નારા ગુંજ્યા હતા. આ અવસરે પિયુષ પરમારે ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું ખેડૂતોના હકોની લડાઈ લડવાને કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતો અને સામાન્ય જનતાની પાર્ટી રહી છે અને આગળ પણ ખેડૂતો તથા નાના માણસોની લડાઈ અડગ રહે તે રીતે ચાલુ રાખશે. ઓબીસી પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાત હળદરમાં જે ઘટના બની તેમાં 88 જેટલા નિર્દોષ ખેડૂતોને ભ્રષ્ટ ભાજપના કહેવાથી જેલમાં પૂરવાનું કામ કર્યું. એમાંથી મારો પણ એકનો સમાવેશ થયો. 57 દિવસ જેલમાં રહી ને આજે હું બહાર આવ્યો છે. અમને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો કે ખોટું લાંબો સમય ટકી ન શકે. આજે 57 દિવસ પછી સેશન કોર્ટે જામીન આપ્યા છે ત્યારે માનનીય નામદાર કોર્ટનો હું દિલથી આભાર માનું છું કે અમારી જે સત્યની લડાઈ હતી એમાં સાથ અને સહકાર આપ્યો. મારો રોલ એવો બતાવવામાં આવ્યો કે રાજુભાઈ કરપડાને માથે મેં તેડ્યા છે અને પિયુષભાઈ છે એ જુનાગઢથી આવે છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશના ઓબીસી નેતા છે એટલે એને જામીન ન આપવામાં આવે. આવો રોલ બતાવવામાં આવ્યો. ત્યારે કોર્ટે એને સાફ શબ્દમાં કીધું કે કોઈ પણ નેતા ગમે ત્યાં જનતાનો અને ખેડૂતોનો અવાજ બની શકે, એમનો કોઈ રોલ હોય તો કયો. ત્યારે નામદાર કોર્ટે જામીન આપ્યા છે. ત્યારે હળદરની ઘટના એક ઉપજાવી કાઢેલી બનાવેલી ઘટના હતી. આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું ષડયંત્ર હતું. પણ સમગ્ર ગુજરાતને ખાસ કરીને મારા ખેડૂતોને એ વાતની ખબર પડી ગઈ છે. ત્યારે હજારોની સંખ્યામાં આજે મારા ઘરે આમ આદમી પાર્ટીના કાર્યકરો હજારો ખેડૂતો આજે મારી ઘરે પહોંચ્યા છે. ત્યારે હું તમામનો દિલથી આભાર માનું છું. અને આવનાર સમયમાં ખેડૂતો માટે થઈને જે લડાઈઓ લડવી પડે એ લડવા માટે અમે તૈયાર છીએ. ટૂંક જ સમયમાં ખેડૂત એકતા યાત્રા લઈ અને હું નીકળવાનો છું. ખેડૂતોને એકજૂટ કરી આવનાર સમયમાં ખેડૂતોને જ્યાં જ્યાં અન્યાય થાય ત્યાં એની સામે લડવા માટે આમ આદમી પાર્ટીના એક કાર્યકર અને નેતાઓ તૈયાર છે. જય હિન્દ, જય ભારત.